આ બધાને એક સજેશન 100% આપીશ કે તમારી નજીકના જેટલા મિત્રો છે એને હાથ જોડીને વિનંતી કરીશ કે વ્યસન હોય તો ધીમે ધીમે પણ મૂકો. આ પરિસ્થિતિમાં ક્યારે કોણ આવશે કાંઈ ખબર નથી. નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આપણે ઘણા એવું માનીએ છીએ કે કેન્સર એટલે કેન્સર, પરંતુ આજે આપણે યોગ આઇકનની સિરીઝમાં કે એવા વ્યક્તિને મળવાના છીએ જેને કેન્સરને માત આપી કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર પડીને પોતાનું જીવન છે પહેલાની જેમ જ જીવવાનું શરૂ કર્યું છે. તો આજે આપણે મળવાના છીએ જયેશભાઈ જોરદારને. તો ચલો સાંભળીએ તેના જ શબ્દોમાં. જયેશભાઈ, જ્યારે તમને ખબર પડી કે તમને કેન્સર થયું છે ત્યારે તમારો પહેલો માઇન્ડસેટ શું હતો? પહેલા તો શોકિંગ ન્યૂઝ હતા, પણ 100% કર્મ, ભગવાન, ફેમિલી અને ડોક્ટર ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે જેથી કરીને મને 100% શ્યોરિટી હતી કે હું આમાંથી બહાર નીકળી જઈશ. આ ચારેયના સપોર્ટ મને ઘણા સારા મળ્યા. એને લીધે હું ઘણી શોકમાંથી બહાર આવી ગયો. થેન્ક યુ. કોઈ સર્જરી, કોઈ ટ્રીટમેન્ટ, કોઈ થેરાપી વિશે કહો જે તમે લીધી હોય? હા, એટલે વોકાર્ડ હોસ્પિટલમાં કન્સલ્ટ કર્યું એટલે ત્યાં ડૉક્ટર હેમાંશુ કોયાણી જે ઓન્કોલોજીસ્ટ, એમના કહેવા મુજબ જમણી બાજુના પેઢામાં નાનો સ્પોટ હતો, પણ આ હતું નાનું. ખોદ્યા પછી એવું લાગ્યું કે થોડુંક ડીપ છે, એટલે એમને રેડિયેશન અને કેમોથેરાપીની ટ્રીટમેન્ટ લેવાનું કીધું અને ઓપરેટિવ વર્ક પણ કીધું. ને ત્યાર પછી આઈસીયુમાં 2-3-4 દિવસ રાખશે એમ કીધું, પણ 100% તમને રિકવરી આવી જશે અને ફેસના શેપમાં પ્લસ મારી બીજી કોઈ મોઢાની બોલવામાં એમાં ક્યાંય તકલીફ નહીં પડે એની મને એ લોકોએ 100% ખાતરી આપી, જેથી કરીને મારો મનોબળ એકદમ વધી ગયો. અને મેં એ લોકોને ઓપરેશન દરમિયાન ખૂબ જ સારો મને સપોર્ટ મળ્યો. ટોટલ વોકાર્ડના સ્ટાફથી અને ડૉક્ટર હેમાંશુ કોયાણી ઉપર વિશ્વાસથી મારો પોતાનો આત્મવિશ્વાસ વધી ગયો. પહેલા જેવી જ સરસ હેલ્ધી લાઈફ જીવો છો, તો એવું ખાવા પીવામાં શું ધ્યાન રાખો છો? ઓ થેન્ક યુ. ખાવા પીવામાં મિત્રો, ડૉક્ટરો, ફેમિલી આ બધાના જુદા જુદા સજેશન મળ્યા, પણ ડૉક્ટરે એક વસ્તુ કીધી હતી કે તમને ટૂંકા સમયમાં તમે ખાઈ પી શકશો. મને એના સર્જરીની જેમ જ એના આ શબ્દ ઉપર મને વિશ્વાસ હતો કે હું ખાઈ પી શકીશ. એટલે થોડા ટ્રાયલ કરતો ગયો. એમાં મારી ધર્મપત્ની, મારી વાઈફ નમિતાનો પૂરેપૂરો સહયોગ, ફેમિલીનો પૂરેપૂરો સહયોગ, કે જેણે એક એક વસ્તુ સજેસ્ટ કરતા ગયા, જેમ કે રાબ, દૂધ, લસ્સી, રોટલી, દાળ, શાકનું લિક્વિડ, ફ્રૂટના જ્યુસ બધા એ ધીમે ધીમે ચાલુ થતા ગયા. અને એનાથી મને એમ લાગ્યું કે ના, મારી એનર્જી એમને રહી છે, એટલે મેં એ વસ્તુને લાંબો સમય ચાલુ રાખી. પછી ધીમે ધીમે 4-6 મહિના પછી એવું લાગ્યું હું ટ્રાય કરું, એટલે મેં ખાવાની ટ્રાય કરી. થોડી રોટલી, શાક, પાઉંભાજી, સેવ ટમેટાનું શાક, શીરો, શ્રીખંડ, બાસુંદી, કે જેનાથી મને એમ લાગ્યું કે આમાં કોઈ તકલીફ નથી. પણ જે મારે ફ્લેબ મૂક્યો હતો એમાં થોડું ભરાય ને એના ડૉક્ટરના સજેશન પ્રમાણે ક્લોરેક્સિડ અને વિટામિન ગાર્ગલથી મને ઘણી રાહત, અને એમાંથી હું ઘણો રિકવર થઈ ગયો. અને હવે હું લગભગ ઓલમોસ્ટ 80% ટ્રેક ઉપર આવી ગયો છું. કોઈ વ્યસન હતું? જો હા તો તેની વિશે કહો. 100% વ્યસન પડ્યું લગભગ 35-40 વર્ષ પછી, કારણ કે મારી ટુરિંગ લાઈફ હતી અને એમાં મિત્રોના હાથ લંબાવે અને વ્યસન માવો દે એમાંથી 2-2 દાણા લેતો ગયો. એમાંથી ધીમે ધીમે 35 વર્ષે તો મને પાન ખાવાની આદત પડી ગઈ. પણ મારો ખોરાક ત્યારે ખૂબ જ સારો હતો, જેને લીધે હું પચાવી શકતો. હા, મને એક જ ખરાબ ટેવ હતી પાનની, જે મારું વ્યસન કહો તો વ્યસન, પણ લિમિટ હતી.
પણ એ ઘણાને અસર નથી કરતી, ઘણાને કરે છે. બીજી, મને કાચો સલાડ ખાવાની ટેવ હતી અને ડોક્ટરોના કહેવા પ્રમાણે અત્યારે જે કેમિકલ છાંટે છે એ કેમિકલ એગ્રીકલ્ચરમાં જે વપરાય છે એનાથી પણ કાર્સિનોમાં થઈ શકાય. એટલે કોને ડાઉટ કરો એ મને હજી અસમંજસમાં છું. કાં મારા વ્યસનથી થયું, કાં મારા વેજીટેબલ ફૂડથી અને થોડીક ફાર્મા કંપનીમાં કામ કરવાથી થોડીક મારી ઇરેગ્યુલર લાઈફ હતી. એટલે ફૂડનો ટાઈમિંગ મારે એડજસ્ટ ન થતો આખી લાઈફ. પણ 100% એમાંથી હું રૂટીનમાં આવી ગયો છું, વ્યસન મુક્ત છે. એટલે મારા મિત્રોને, ડોક્ટરોને, આ બધાને એક સજેશન 100% આપીશ કે તમારી નજીકના જેટલા મિત્રો છે એને હાથ જોડીને વિનંતી કરીશ કે વ્યસન હોય તો ધીમે ધીમે પણ મૂકો. આ પરિસ્થિતિમાં ક્યારે કોણ આવશે એ કાંઈ ખબર નથી. બસ એટલું હું 100% કહીશ કે વ્યસન નહીં હોય, રૂટીનમાં ખાવા પીવાનું રાખશો, યોગા કરશો, હરવા ફરવાનું રાખશો. હું એ જ સવાલ પર આવું કે તમે શારીરિક રીતે એકદમ એક્ટિવ છો, યોગ છે, પ્રાણાયામ છે કે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી છે, તો કેન્સર કે કોઈ પણ રોગ સામે કઈ રીતે લડી શકે? એક તો મેં કીધું એમ, મનોબળ લેવા માટે ફેમિલી બેકગ્રાઉન્ડ બહુ જરૂરી છે, જેનું પીઠબળ મને 100% હતું, 110% હતું. એટલે એક ઇવનિંગ વોક 100% કરતો અને મારી સ્પોર્ટ્સ એક્ટિવિટી હતી અને રૂટીનમાં પણ આજે કામ કરું છું એને પણ ઘણો મને લાભ આપ્યો, જે હું કન્ટિન્યુઅસ આજે પણ કરું છું અને કરતો રહીશ એવી મને શ્રદ્ધા છે. તમારું જીવન કેવી રીતે જીવો છો? શું છે રૂટીન તમારું? થોડું ડિસ્ટર્બ થયેલું લગભગ 9 મહિના, પણ ત્યાર પછી મને એમ થયું કે મારે આમાં શું વધારો કરવો જોઈએ. એટલે મારી લાઈફસ્ટાઈલને મેં થોડીક ચેન્જ કરી. રેગ્યુલર ડાયટ, થોડો રેગ્યુલર પ્રાણાયામ, થોડું ધ્યાન, કે જેથી કરીને મારું કોન્સન્ટ્રેશન અને મારી શ્રદ્ધા મારી રિકવરીમાં વધે. એટલે આ બેમાં મેં થોડું છોકરાઓ પાસેથી અને રિલેટિવ પાસેથી થોડું શીખ્યો અને ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ કરી. પણ મોર્નિંગ વોક હજી મૂક્યો નથી, ધીમે ધીમે જાઉં છું. રૂટીનમાં નાવા ધોવાનું, ખાવા પીવાનું અને રાતના ટાઈમસર સૂઈ જવાનું એ મેં રેગ્યુલર રાખ્યું છે. પેઢીને શું મેસેજ આપવા માંગશો? એટલે આજના જુવાનીઓને હું કહીશ કે થોડીક જો ઇરેગ્યુલર લાઈફ હોય, રાતના ખોટા ઉજાગરા કરતા હોય, સવારે 8-8, 9-9 વાગે ઉઠતા હો, તો રૂટીનમાં થોડી ચોખ્ખાઈ હવાનો લાભ લ્યો તો તમારી તંદુરસ્તી કદાચ વધશે. એનો હું જીવતું ઉદાહરણ છું. બસ મારી યંગ જનરેશનને આ જ રિક્વેસ્ટ છે, થોડા રેગ્યુલર થઈ જાવ લાઈફમાં, એનાથી ઘણો ફાયદો છે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આશા રાખું છું કે તમને આ વાતો સાંભળીને પ્રેરણા મળી હશે અને ચોક્કસથી મને તો ખૂબ મળી ગઈ. તો જયેશભાઈ જોરદાર સાથે વાત કરવાની ખૂબ મજા આવી. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.